અત્યારે તો મારે નાખવાની છે માથા મહેંદી. તો મહેંદી આપણી સરસ મજાની પલ્લીને તૈયાર. હું અમને ધમોને કંઈકનું કંઈક બનાવીને એટલે થોડો, કેમ કે જો છોકરા રોજ શાક રોટલી ન ખાય, પેટ ભરીને જમે નહીં, અડધા પૂછારે. અને અત્યારે કેટલું લોહવાટ કરતા હોય છોકરા ભણવામાં. તમે જુઓ છો બધાય છોકરાને, એવું નહીં. હું હલવો કેવી રીતે બનાવું બતાવું તમને. પહેલાં ઘી નાખ્યું હતું 1 ચમચી. 1 મિનિટમાં 10 ગાજર ખાધા. બોલો. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? તો આપણે અત્યારમાં બ્લોગ શરૂ કરી દીધો છે. હજી છે ને બહારનું ઝાપડ ચૂપડ થયું છે. અને અત્યારમાં જો મહેંદી પલાળી છે. મારે છે ને માથામાં મહેંદી નાખવી છે. તો આમાં મહેંદી પલાળી દીધી છે. આમળા અને દહીં નાખીને ખાલી પલાળી છે. ફૂલ આમળા નાખ્યા છે, 10 આમળા નાખ્યા છે ને 3-4 ચમચી દહીં નાખીને મહેંદી પલાળી છે. કેમ કે બહુ ઘણા ટાઈમથી, લગભગ 8-10 વર્ષ પહેલાં મેં મહેંદી નાખી હતી માથામાં. ત્યાર પછી મને એમ થયું કે મહેંદી નાખું. અને મેથી છે ને માથા માટે બહુ ઠંડી. અને બહાર ગ્રીલ ને એવું સાફ કરતી હતી ને તો શાકભાજીવાળા એવા ચાર શાકભાજી લઈ લીધી. અત્યારમાં ગાજર ને એવું લઈ લીધું, અને ફુલાવર છે ને રીંગણા છે. તો હાલો, હજી ઝાપડ ચૂપડ મારે બાકી છે. બાર કપડાં પલાળી દીધા છે, કપડાં ધોવાના બાકી છે. જો કપડાં હજી પલાળીને ટપ ભરીને કપડાં પડ્યા છે. પણ પહેલાં છે ને ઝાપડ ચૂપડ કરી નાખો ને ત્યાં કપડાં વ્યવસ્થિત પલી જાય. 9 વાગ્યા છે, હવે થોડુંક ઝાપડ ચૂપડ બાકી છે. આ ગ્રીલ આખી નીચેથી ઉપર સુધી, ઉપર સ્ટોરમાં બધે નુસે. હવે ખાલી દરવાજાને એવું બાકી છે. હવે ખાલી 10 મિનિટનું કામ બાકી છે ઝાપડ ચૂપડનું. પછી કપડાં ચોળવા બે જાય એટલે હવાનું થઈ જશે. હવાના પછી કપડાને એવું ચોળીને ઓલું ડોળને એવું કાઢું તો 10 વાગી જાય. તો હાલો આપણે ફટાફટ કામ કરી નાખીએ. હજી માથે નથી બોલ્યું, હશે એમને બધે બ્લોગ શરૂ કરી દીધો છે. અને ધમુભાઈ ગયા છે એક્ઝામ દેવા. એ હમણાં આજ તો વહેલો એક્ઝામ 10 વાગે આવી જશે. અહીંયા જો બધી સાફ સફાઈ થઈ ગયું, આખું કમ્પ્લીટ થઈ ગયું. અને કુંડાઓ સાફ સફાઈ કરવાના બાકી હતા તો કુંડા પણ કરી નાખ્યા છે. કચરો બધો કાઢવાનો બાકી છે. અને હવે હું જાઉં છું ઉપર સ્ટોરરૂમમાં સાફ સફાઈ કરવા માટે. મતલબ અહીંયા ગ્રીલ આખી ન થઈ ગઈ છે, ખાલી કચરો વાળવાનો બાકી છે. તો હાવણી લઈને જાઉં છું જાઈને. અઠવાડિયે એકવાર તો અહીંયા ઉપર મારે વાળવા આવવું પડે. ગ્રીલ તો ડેઈલી સાફ કરવી પડે. અહીંયા નગર છે ને ચમકે નહીં, ગ્રીલ સ્ટીલની છે ને, અને મને ચમકે નહીં બહુ ગમે. નગર ઓગરા લાગે ગ્રીલની સ્ટીલ હોય ને, એટલે મને ઓગરા ન ગમે. તો હું ગ્રીલ તો રોજ સાફ અહીં ઉપર સુધી કરી દઉં. પણ વાળવાનું અઠવાડિયે એકવાર રાખો. અહીં બહુ દૂર તો ન હોય, કેમ કે અહીં કોઈને આવવાનું જ ન હોય. ખાલી મારે લસણ જોતું હોય ને ત્યાં આવવાનું હોય. લસણ એટલું છે. અત્યારે જો લસણની ટોપલી લઈને દાવી, લસણ પૂરું થઈ ગયું છે. મેં તારવાર લસણ લેતી આવું ને વાળતી આવું. તો હાલો ફટાફટ લઈ આવી. સોરી, લઈ આવી હું વાળી નાખી. હાલો, કેટલું જો બહુ ધૂળ ન હોય, જો એટલી ધૂળ હોય. જો ચાલો વાળ નાખીને અહીં ઠૂટકું હાવણી લેતી આવું. એટલે હા, ઓલી શું કે ધૂળ હરખી નીકળે. જો ઉપર સ્ટોરરૂમ સાફ કરી આવ્યું ને, દાદરમાં જો બૂટ કેવા લાઈનમાં ગોઠવી દીધા છે. એકેય દાદર બાકીની ઠેઠ નીચે સુધી જો એટલા બૂટ છે. 4 જણા છે ને બૂટ દવા જોડે. અને લસણ લેતી આવીને હવે અહીંયા કચરા વાળવાનું બાકી છે. તો હાલો કચરા વાળ નાખીને પછી કપડાં ધોવાના છે. મોડું થઈ જશે થોડું. અત્યારે જો હજી પોતાય પડી ગઈ છે ને, ઓમભાઈ જગાડીને હજી પથારી પડવાની બાકી છે ને, ઝાપડવાની બાકી. પોતા મારી દીધા અહીંયા. પંખા બંધ કરી દઉં. અને મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે એક્ઝામ દઈ. દમુભાઈ ગયા. સીતારામ દમુભાઈ. સીતારામ. કે ગઈ એક્ઝામ? એક્ઝામ હાર્યું પેપર કેવું? બહુ અઘરું હતું કે? ને મેં એવું લઈ જાઓ તૈયાર થઈ ગયા નાય ધોઈને બજારમાં જવા માટે. કા અમુભાઈ જાગી ગયા છે. આજે મેહુલ થઈ જાય. જો મેહુલ સીતારામ ગયો તો, મેહુલ સીતારામ ગયો તો. આજે મને થઈ જાય કેવી રીતે વળી. કા દમુભાઈ? સવારનું બધું કામ કરી નવરી થાય ને અત્યારે રસોઈ બનાવું છું. અને 12માં 5 બાકી છે. ને જો ફુલાવર સુધારીને ગરમ પાણી નાખી દઉં છું. હું છે ને જો શાકભાજી છે ને સુધારીને પછી આવી રીતે ગરમ પાણી પલાળી દઉં. આ પાણી ગરમ છે નીચેનું છે ને જો. અને ટોપલી મૂકી દીધી એટલે આવી રીતે નીતારવી ને એટલે પાણી નીતરી જાય. એટલે સીધું ગરમ પાણીમાં જ મૂકી દો આવી રીતે ટોપલી. તો ફુલાવરમાં આવશે ઝીણી ઝીણી જીવાત હોય, ઓલી ઈડું દેખાય એની આપણે એવી પાણી કલરની હોય અમુક લીલી દેવી. તો ગરમ પાણી મૂકી દઈએ ને તો બધી જીવાત નીકળી જાય. તો હાલો ગરમ પાણી મૂકી દીધું છે. હવે આપણે તેલ મૂકીને શાકનો વઘાર કરી નાખીએ ને રોટલીનો લોટ બાંધી દઈશું. રોટલીને કરી નાખીએ ફટાફટ. અને સવારનું જે માથું નથી હોય આમને શું બોલો. અને આજે સવારની નાઇટના ટી-શર્ટમાં જ છું. એનું કારણ છે મારે છે ને મહેંદી નાખવી છે. તો મેં ઓલા કપડાં છે ને બગડે, મહેંદીને ડાઘ પડે ને એટલે મેં પહેલાં રસોઈ બનાવી નાખું ને પછી માથામાં મહેંદી નાખી દઈશ. અને તમે ભાઈ અમારે પૂરી ગયા છે. સવારનો વહેલો જાગ્યો તો એને એક્ઝામ હતી ને તો 4 વાગ્યાને જાગ્યો હતો. જો મારા ધમભાઈ હોઈ ગયા છે. પાથરવાઈ ન દીધું. ગોદડા ખાલી સામે પડ્યા છે. અહીં જો પંખો ચાલુ રહી ગયો છે. બોલો પોતા માર્યા પર પંખો બંધ કરવાનું ભૂલાઈ ગયું. અને તડકો મસ્ત છે. રૂમાલ નાખ્યા છે. હાલો ફટાફટ રસોઈ બનાવી નાખી. તમારી પાસે ટ્યુશને જવાનું હોય એટલે ઘડી પૂરાઈ દીધું.
અત્યારે તો મારે નાખવાની છે માથા મહેંદી. તો મહેંદી આપણી સરસ મજાની પલ્લીને તૈયાર થઈ ગઈ છે. સવારે પલાળી હતી 8:30 એમ કંઈક 8:30 9 તો અત્યારે 4 વાગી ગયા છે. તો મહેંદી પલ્લી ગઈ છે. અને આ ગેંડીનું કામ છે ને મારે હજી અધૂરું રહ્યું, કેમ કે નીચેથી છે ને પાણી ટપકે છે. જો તો પાછું ઓલું કાઢ્યું. ઉપરથી તો એકદમ પરફેક્ટ બેસી ગયું, પણ નીચેથી તે રિંગ લીકેજ હતી. તો હવે રિંગ અમને કીધું છે લઈ આવશે, તો અમે અત્યારે ગયો ને તો આપ્યું છે. આ લઈ આવે તો હવે ભૂલે નહીં તે સારું. તો ચાલો હવે મહેંદી આપણે નાખી દઈએ. મહેંદી મારે હાથે નાખવાની છે, નાખી દેવું છે. અને કેમ કે આપણે એકલા હોય એટલે એકલા જ કામ કરવું પડે. તો હાલો ફટાફટ નાખી દઈએ. અત્યારે 4 પછી 6 વાગે મહેંદી આપણે કાઢી નખાય. અને મહેંદી હું માથામાં એટલે નાખું કેમ કે છે મને માથું બહુ દુખા કરે છે અને વાળ બહુ ઉતરે છે. તો છે ને મહેંદી છે ને માથા ઠંડા માથાની રાહત થાય એટલે મેં માથામાં મહેંદી નાખી લીધી અને મોઢે એલોવેરા લગાવી લીધી. બહુ અહીંયા રહેવાય ને પછી મોઢે એલોવેરા જ નથી લગાવી. પહેલાં હું ફ્લેટમાં રહેતી ને ત્યાં અઠવાડિયે 10 દિવસે મોઢે એલોવેરા લગાવી લેતી. અને હું એલોવેરા એટલે જ વાવું. મારા ઘરે તમે કુંડા જોયા થશે, હું ઘણી વાર બતાવું. જો અહીંયા તે 3-4 કુંડા મારે એલોવેરાના હોય. હું ખાસ મારે મોઢે લગાવવા જ રાખું. અને મારે ઓમે લગાવવા, ઓમને બહુ ગમે. અને હમણાં છે ને મારા આંખ ફરતા કાળા કુંડાળા પડી ગયા. ઓમ બહુ રાયડું પાડે, મમ્મી તારું ધ્યાન નથી રાખતી, કાળા કુંડાળા પડી ગયા. આમ તો મને કીધું, મને એમ થયું કે લાય આજ મહેંદી નાખી છે તો હારા એલોવેરા લગાવી લઉં. અને હવે છે ને થોડુંક કામ કરી નાખ્યા. શું કહેવાય ઓલી તુવેર વીણવાની છે તો એ વીણી નાખું. અને ગેંડી માટે છે ને ભૂંગળાની બધું પડ્યું હતું ને વેસ્ટેડ, એ કાઢ્યું પણ કંઈ મેળ આવ્યો નહીં. ખબર નહીં આવે મારા ગેંડી ક્યારે સારી થશે. ગેંડી બોલો ને તોય બહુ રાયડું પાડે. અમે વોશ બેઝિક બોલ, બધા આપણે ગુજરાતી છે, મેં કીધું ઇંગ્લિશ શબ્દ બહાર નથી બોલવું એમ તો એ ખીજાતો હોય. તો આપણે ગેંડી જ બોલીએ, કેમ કે આપણે મોસ્ટ ઓફ બધા ગુજરાતી ગેંડી જ બોલતા હોય. વાસણ ધોવાનું ગેંડી પણ બરાબર. તો હાલો હું તુવેર વીણ નાખું. અને અત્યારે જો કેટલા 4:30 થઈ ગયા છે. અને મહેંદી છે ને થોડીક ઘટી મારે પૂરી ન થઈ, મતલબ 2 પેકેટ પલાળ્યા હતા ને તો મને એમ હતું કે વધશે મેહુલને નાખી દઈશ. તો મારે ઘટી વાળ થોડાક લાંબા રહ્યા ને એટલે. અને આપણે છે ને કોઈ કલરવાળી કાળી મહેંદી નથી નાખી. મેં છે ને પ્યોર દેશી આપણે જે ઓલી ઝાડવાની મહેંદી આવે ને એ નાખેલી છે. એટલે હાથે જો મારા કેવા લાલ થઈ ગયા. આવો કલર આવશે વાળમાં. તે બધા પૈસા દઈને લાલ વાળ કરાવે છે, આપણે વગર હોય છે. મતલબ 3-4 હજાર દે, આ તમારે 20 થી 30 રૂપિયામાં મસ્ત વાળ થઈ જાય અને એકદમ સિલ્કી વાળ થઈ જાય. કંઈ નહીં, હાલો હવે હું ફટાફટ તુવેર વીણી નાખું. બહુ વાર લાગશે ફૂલતા. તુવેર વીણવા બેસું હતું, પણ પછી છે ને સવારના ગાજર મેં લીધા હતા ને તો મને યાદ આવ્યું. મેં લાઈને છોકરા માટે હલવો બનાવી દઉં. ગાજરનો હલવો છોકરાને મજા આવે ખાવાની. શિયાળામાં આવું કંઈક ખાય ને તો છોકરા હેલ્ધી રહે, માંદા ન પડે. અને તમને એમ થતું હશે કે પ્રજ્ઞાબેન તો રોજ કંઈકનું કંઈક બનાવતા જ હોય, છોકરાને ખવડાવતા. પણ આમાં જો વસ્તુ કાંઈ ન જાય. આ ગાજર હું કેટલાના લાવી? જો 50ના કિલો ગાજર છે, તો 50ના કિલો ગાજર આપણે મોંઘા ન પડે. અને આમાં ઘી કંઈ ઝાઝુ ન જોઈએ. 1 થી 2 ચમચી ઘીમાં તમારે અને 1 થી 2 ગ્લાસ દૂધ જોઈએ. વધારે કાંઈ જોઈએ ને, બસ મહેનત વધારે જોઈએ આમાં. તો આપણે છોકરા માટે આટલી તો મહેનત કરી જ શકીએ ને. છોકરા આટલી મહેનત કરે છે ભણવામાં, તો છોકરા માટે આપણે કરી. ભલે ભવિષ્યમાં આપણું જે છોકરા ધ્યાન રાખે કે ન રાખે, પણ અત્યારે આપણી ફરજ છે કે છોકરાનું ધ્યાન રાખીએ એમ. તો હું હલવો કેવી રીતે બનાવું બતાવું તમને. પહેલાં ઘી નાખ્યું હતું 1 ચમચી. અને હવે છે ને ઘીમાં મેં ઓલું ખાવા દીધું, તરવા દીધું છે. હું અમને ધમોને કંઈકનું કંઈક બનાવીને એટલે ખવડાવું, કેમ કે જો છોકરા રોજ શાક રોટલી ન ખાય, પેટ ભરીને જમે નહીં, અડધા ભૂખ્યા રહે. અને અત્યારે કેટલું લોહવાટ કરતા હોય છોકરા ભણવામાં. તમે જુઓ છો બધાય છોકરાને, એવું નહીં. છોકરું બાળ મંદિરમાં આવે ને ત્યાંથી તો છોકરું જ્યાં સુધી પરફેક્ટ ભણી ન રહે ને ત્યાં સુધી છોકરાને એટલું ટેન્શન હોય ને ભણવામાં કે એની વાત ન પૂછો. તો છોકરાને આપણે આવું કંઈકનું કંઈક ખવડાવીને તો છોકરા પેટ ભરીને જમે. અને અમે ખાસ કરીને આવું કંઈક નવીન બનાવ્યા કરવી ને તો છોકરા પેટ ભરીને જમી લે, વધારે જમી લે. 2 વાર ખાશે, 1 વાર ખાતા હશે ને તો. એટલે આમે તે ધાર્મિક હમણાં બહુ ભણે છે, ભણવામાં ધ્યાન દે છે, એટલું વાંચે. તમે દાવ કાંક બનાવો તો થોડુંક પેટ ભરીને ખાય. એટલે મને યાદ આવ્યું ને બધા ગાજરનો હલવો બનાવી નાખી. બધી જો છાલ કાઢી નાખી છે. અને છે ને કુકરમાં જ બનાવવાની છું. તો હમણાં છે ને નાની કટકી કરીને કુકરમાં દૂધ ને ઘી ને બધું નાખીને મસ્ત બનાવી નાખશું. અને ધાર્મિક 6 વાગે આવી જશે. તો અત્યારે 5 તો વાગી ગયા છે. તો હાલો ફટાફટ બનાવી નાખું ને પછી તુવેર વીણીશ. જેટલી વીણાય તુવેરના કાંઈ ઉતાવળ નથી, ફૂંકાઈ જાય તો કુકર શાકનું કરી નાખશું, બરાબર ને. હું હલવો કેવી રીતે બનાવું બતાવું તમને. પહેલાં ઘી નાખ્યું હતું 1 ચમચી. અને હવે છે ને ઘીમાં મેં ઓલું ખાવા દીધું, તરવા દીધું છે. ઘીમાં તે શેકાવા દેવું 2 મિનિટ માટે. અને હવે છે ને એમાં કાંઈ પણ નાખ્યા વગર છે ને 1 સીટી કરી લઈશ. એટલે ઘીમાં છે ને ગાજર બપાઈ જશે. ગાજરમાં ઓલરેડી પાણી હોય. ચાલો ગેસ કુકર બંધ કરી દો. અને દૂધ જેવું પછી નાખશું આપણે જો ગાજરમાં સીટી કરવા મૂકી દીધી. ગાજર સીટી થઈ ગઈ 1. અને ઘીમાં સરસ રીતે સતળાઈ ગયા. આમાં છે ને ઘી સરસ રીતે ચડી જાય અને એકદમ પોચાઈ પડી ગયા. હવે આપણે આમાં દૂધ એડ કરશું. અને ઘી જો કેવું આમ જો છૂટું પડી ગયું. 1 જ ચમચી નાખ્યું હતું.
પણ આમાં પાણી કેટલું હશે જો 2 સીટી કરી મેં, પહેલાં એક કરી પછી પાછી એક કરી. ગાજર સેજ કાચા હતા ને એટલે, અને ગાજર સરસ ચડી ગયા છે. તો હવે આપણે આમાં દૂધ નાખીને ખાંડ નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. હું જે રીતે ગાજરનો હલવો બનાવું છું એ તમારા 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય. જો કેટલા 6:30 થયા છે ને, મતલબ આમાં દૂધ તમે વધારે નાખો તો વધારે ટાઈમ લાગે, કે દૂધને બળતા ટાઈમ લાગે. તો મેં જો અહીં સરસ રીતે આને મિક્સ કરી લીધું. આના મદદથી છે ને આપણે આમ પ્રેસ કરીએ ને એટલે પહેલાં સીટી કરી નાખીએ આપણે ગાજરમાં, અને પછી આવી રીતે પ્રેસ કરી નાખો ને એટલે ગાજરના કટકા કર્યા હોય ને ઝીણા ઝીણા ટુકડા થઈ જાય. એટલે ગાજર છીણવાની કંઈ ઉપાધિની જો થઈ ગયું હલવા જેવું. હવે આપણે એમાં દૂધ નાખશું અને પછી દૂધને છે ને સારી રીતે ઉકળવા દઈશું. મતલબ ઓછો ટાઈમ હોય તો ઓછું દૂધ નાખવાનું, જેવો ટાઈમ પછી અને માવો નાખી દો તો બિલકુલ ટાઈમ નહીં, તો તમારે 10 મિનિટમાં હલવો બનીને તૈયાર થઈ જાય. તો હાલો આપણે માવો તો કાંઈ હોય નહીં અત્યારે, તો દૂધ નાખીને થોડીક વાર ચડવા દઈએ એટલે ધમુભાઈ આવે ને હલવો થઈ જાય. તમે કઈ રીતે હલવો બનાવો છો મને કોમેન્ટ કરીને જણાવજો. ચાલો હું તો બનાવવો હોય જો આપણે ખાંડ નાખી દીધી, દૂધ નાખી દીધી અને હારવાર એલચી નાખી દીધી. છોકરાને પછી ઉપરથી ન ભાવે એલચીનો ટેસ્ટ, એટલે હારો નાખી દીધો. હવાના આપણે છે ને ધીમા ગેસે ઉકળવા દઈશું. બની ગયો હલવો, ક્યારનો બની ગયો પણ બાનો ફોન આવ્યો હતો ને તો ટેસ્ટ ટાઈમ ના રહે તો ટેસ્ટ કરતો. હું ભાઈનું બોલું તો એટલો સિરિયસ રહેશે ને આપણે નાટક કર્યો તો બોલું લે ટેસ્ટ તો કે લેતા રાખીને તારા હું ટેસ્ટ કરાવું. કરી ગયો ક્યારનો બન્યો અરે પવાસ થઈ ગયો તો આઠે ઉગો તો કેવો બન્યો? સારું સારો કે મસ્ત મસ્ત હલવો બન્યો. આડો બધા હલવો ગરમા ગરમ ક્યારનો બની ગયો તો હલવો પોણા છે. પણ એમાં એવું થયું મમ્મીને ફોન આવી ગયો, પછી બીજા એક બેનના મારા મમ્મી રાડે કનક કરી દીધા. તે બે વાત કરતા હતા ને બહુ ટાઈમ લાગી ગયો એટલે હલવો ઠરી ગયો. તો ચાલો હલવો તો આપણે મસ્ત બની તૈયાર થઈ ગયો છે. અને આની તમારે રેસીપી જોતી હોય ને તો લગભગ મેં લાઈવ વિડીયો બનાવેલ છે યુટ્યુબમાં. મારી બીજી ચેનલ છે ને પ્રજ્ઞા બુક એન્ડ બ્લોગ શોર્ટ, એમાં વિઝિટ કરી લેજો. અને વિડીયો જોતો હોય તો મને કોમેન્ટ કરજો તો આપણે વિડીયો પણ બનાવશું. ઓનલી 10 થી 15 મિનિટમાં બની જશે, બરાબર? કદમ ખજૂર પાક બનાવશું ભાઈ. બીજું મને ખજૂર પાક બનાવશું ને પછી ઠંડો ખાવો છે. ઠંડો ન ખવાય, ગરમ હલવો ગરમ ઠંડો સ્વાદ આવે, ગરમ સ્વાદ ન આવે. અમુક વસ્તુ ઠંડી ખવાય, અમુક વસ્તુ ગરમ ખવાય એવું. હલવો બધા ગરમા તો આપણે લગ્નમાં જઈને ગરમા ગરમ ખોટા હતા ઈ વસ્તુ આખી અલગ છે. તને ખાવાની નથી. ઠંડી હોય તો અત્યારે ક્યાં ઠંડી જ કહેવાય એટલે હું ત્યાં લગ્નમાં નથી ખાતું. લગ્નમાં ઠંડુ હોય તો એ હોતો જ નથી એટલે હું ખાતો નથી. આ તો મૂકે ડીશમાં ભરીને અલગ ફ્રીજમાં. ક્યારે ખાય બોલ ઠંડો કરીને? થોડોક તો ખા. હાલે જમણ બનાવવાનું બાકી છે. તુવેર વટાણા શાક નહીં, તુવેર રીંગણાનું શાક બનાવું કા કઈ આની રીતે બનાવું તુવેર રીંગણાનું શાક. શર્મિલાની દેહમાં ધૂમમાં નીકળે છે. આમાં ધાર્મિક ભાઈ જો હલવો ખાવા બેસી ગયા છે અને હું છે ને અત્યારે શાક બનાવું છું. અહીંયા રીંગણા બટેટા અને તુવેરનું મિક્સ શાક બનાવું છું. કેવો લાગે તમે હલવો? ધાર્મિકને ગાજર ન ભાવે આમ કા, પણ અત્યારે કેટલા ગાજર ખાધા? 10. ધાર્મિક 1 મિનિટમાં 10 ગાજર ખાધા, બોલો કા? 10 ગાજર ખાઈ ગયો ને 1 મિનિટમાં. તો પછી અમથા છોકરાને ગાજર આપીએ ને તો ન ખાય, પણ આવી રીતે આપીએ ને તો 1 મિનિટમાં 10 ગાજર ખાઈ જાય. એટલે આવી રીતે છોકરાને 10 ગાજર ખવડાવી દેવા જોઈએ, બરોબર ને? હાલો હવે રસોઈ કરી નાખીએ ને. જો 6:45 થઈ ગયા, બોલો મોડું થઈ ગયું. અને માથું ધોવાનો ટાઈમ રહ્યો ને, જો ફૂંકાઈ ગયું આખું મારું માથું. એલોવેરા એમને ભૂકાઈ ગયું, બધું ભૂકાઈ ગયું. પણ હવે રસોઈ કરી પછી જ નાહી લઈશ હવે સીધી માથું ધોઈને. એટલે 10 ગાજર ખાધા એટલે 10 ગાજર આપણે હલવો બનાવી નહીં. હલવામાં તો 10 ગાજર આવી જતા હશે ને અંદાજે, હું એમ કહું છું. સાચું તમામાં 10 ગાજર ખાઈ જતો શું જોઈએ કાદમાં? પણ હલવો હોય એટલે આપણે કિલો ગાજર લીધા હોય પછી 30 ગાજર તો આવતા દેશે. એમાં થોડોક થઈ જાય હલવો જરાક, આમ તો 10 ગાજર નહીં એટલો થઈ જાય એટલે કહું છું. અમે જો મા દીકરા ત્રણે જમીન નવરા થઈ ગયા અને અત્યારે મેહુલ આવી ગયા છે. મેહુલ જો જમવા બેસી ગયા છે. મેહુલ હલવો ખાતો. મેહુલ કેવો બન્યો છે હલવો? હા સારો છે? હા ને એલચી નાખેલી. તમને નો ટેસ્ટ આવ્યો એલચીનો? એ પહેલાં નાખી દીધું. ધમુને ઓછી ગમે ને એલચી એટલે. ટેસ્ટમાં કેવો છે? સારો છે કે નહીં? તો હાલો મેહુલ હવે જમી લે અને મારું માથું ધોવું છે. 6 વાગ્યાની વાત છે અત્યારે, 9 વાગી ગયા. જો 9:15 થઈ ગયા. તો હાલો હું માથું ધોઈ નાખું
તો બસ આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ.